અને નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે આવેલા છીએ કપાના ઉહડો કરવા. ઉહડો એટલે શેલી વીણી. આની પછી જો મિત્રો આ શેલી વીણી છે. આની પછી હવે કોઈ દિવસ આ ખેતરમાં આવવાનું નથી. આવવાનું તો છે પણ હમણાં નહીં. તો મિત્રો ચાલો આપણે જઈએ વીણવા કપા. હા ઠેલી પડી છે, આપણે લઈ પછી જઈ કપા વીણવા. હાલો કપા વીણવા જઈ તાલગી. જય શ્રી રામ. મિત્રો આપણે પગી ગયા છીએ આપણા સાહે. તો હવે 10 વાગે આપણે મળીએ. તો મિત્રો 10 વાગી ગયા છે ને નાસ્તો આવી ગયો છે, નાસ્તો કરી મળીએ. ફાઇનલી મિત્રો આપણે ચા પી લીધી છે ને હવે આપણે સડી ગયા છીએ. જો મિત્રો આપણે લીમડે સડી ગયા છીએ. એકવાર લીમડાની ઉપરનો નજારો જોવો તમે. ઓહો આમ જોવો, અહીંયા હતા હેઠે બેઠા છે પાણી પીવે ને. મિત્રો હવે આપણે જઈ કપા વીણવા તાલગી. જય શ્રી રામ, જય માતા. ફાઇનલી મિત્રો ખાવા બેસી ગયા ને મેં ખાઈ લીધું છે ને અહીંયા હંધા ખાય છે. તો હવે મળીએ ખાઈ તાલગી. જય શ્રી રામ. તો મિત્રો 3 વાગી ગયા છે, ચા આવી ગઈ છે ને ચા પીને મળીએ પછી. મિત્રો 5 વાગી ગયા છે ને અહીંયા હંધા જો ગાંહડી બાંધવા માંડ્યા છે ને આમ હંધા જાય છે. ઓલા બેનની કાંક ફરમાશ પૂરી કરી દે છે. તો જો આ હિનાબેન આજે વીણવા આવેલા નહોતા. તો મિત્રો આપણે હવે ઘેરે જઈ તેવા મળીએ તાલગી. જય ખાસ પડી ગઈ છે ને જમવા બેસી ગયા છે. જમવામાં છે ખીચડી, છાશ, ટમેટાનું શાક, તળેલા મરચા, રોટલો ને હંધા બેસી ગયા છે ખાવા. એક બેન બહાર હુતા છે, એક બેન ખાટલે અમારા મામી છે. તો મિત્રો હવે ખાઈને મળીએ તાલગી. જય શ્રી રામ. મિત્રો ખાઈ લીધું છે ને હવે આપણે આવી ગયા છે, હવે બાકડે જવાનું છે. તો હવે આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરી છીએ. આવાના વિડીયો જોઈએ તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી, જય બાપા સીતારામ.